સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક ધારો. સામાન્ય રીતે આપણે જોઈએ તો સ્ત્રીઓ અંગેના કાયદાઓમાં મુસ્લિમ લો જે છે ફેમિલી 2, જેમાં આપણે કહીએ કે જેવા મુસ્લિમ કાયદાઓ આપણે ભણીએ છીએ એમાં યુનિફોર્મ સિવિલ કોડ આવે. અને આપણે બંધારણ પણ ભણી ગયા છીએ અને બંધારણના અનુચ્છેદ 44માં પણ સમાન નાગરિક ધારાની વાત કરીએ. આજે આપણે આ વિષય પર વિશેષ ચર્ચા કરીશું. યુનિફોર્મ સિવિલ કોડ નો આદેશ બંધારણથી આપેલો છે. આ યુનિફોર્મ સિવિલ કોડ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણા ત્યાં ધર્મ આધારિત કાયદાઓ છે, એટલે કે કૌટુંબિક કાયદાઓ જે છે, લગ્ન છે, વારસા અધિકાર છે, છૂટાછેડા છે, સ્ત્રી પુરુષ અંગેની જવાબદારી છે, હકો છે, ફરજો છે. તો આ બધા જ અધિકારો, ફરજો, જવાબદારી વગેરે ધર્મ આધારિત કાયદા ઉપર નક્કી કરવામાં આવેલા છે. તો આ જે કાયદાઓ છે એ કાયદાઓને ધ્યાનમાં જો આપણે લઈએ તો પર્સનલ લોમાં જઈએ તો મુસ્લિમ કાયદો છે, હિન્દુ કાયદો છે, ખ્રિસ્તી લો છે. તો જુદા જુદા ધર્મ અંગેના પારસી કાયદાઓ છે. તો જુદા જુદા ધર્મ અંગેના જે કાયદાઓ છે એ કાયદામાં છૂટાછેડા, લગ્ન, વારસાધિકાર, બાળકોની કસ્ટડી વગેરે અંગેના જુદા જુદા જોગવાઈઓ આપેલી છે. તો આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને જો ધ્યાનમાં લઈએ તો આ જોગવાઈઓ એ અસમાન કાયદા અંગેની છે એવું કહી શકાય, અથવા તો એ જોગવાઈ એવી છે કે જે સ્ત્રીઓ અંગે અસમાન પરિસ્થિતિ પેદા કરે છે અને જેનાથી પરિસ્થિતિ એવી થાય છે કે સાચા અર્થમાં સ્ત્રી સ્વનિર્ભર રહેતી નથી. લગ્નની બાબત હોય, છૂટાછેડાની બાબત હોય, ભરણ પોષણની હોય અથવા તો કોઈ પણ દત્તક વિધાનની બાબત હોય, તો પર્સનલ લોઝમાં જો એ હિન્દુ સ્ત્રી છે તો એના માટે અલગ જોગવાઈ છે, જો એ મુસ્લિમ સ્ત્રી છે તો હિન્દુ સ્ત્રીને જે મળે છે એ મુસ્લિમ કાયદામાં નથી હોતું. તો આવી બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને દૂર કરીને સમાન કાયદાની જોગવાઈઓ જે કરવામાં આવે એ છે યુનિફોર્મ સિવિલ કોડ. જો સમાન નાગરિક ધારો આવે તો શું પરિસ્થિતિ થાય? તો સામાન્ય રીતે જે સ્ત્રી કે પુરુષ, ખાસ કરીને પુરુષો જે સામાજિક જવાબદારીમાંથી છૂટવા માટે અથવા તો એના જે છીંડા શોધે છે એ અટકશે, લોકો વચ્ચે એકતા વધશે અને ખાસ કરીને ધર્મની ભાવના દ્રઢ અને મજબૂત બનશે. કાયદાકીય જોગવાઈઓનું સમાન રીતે પાલન થશે. આ જે જોગવાઈઓ છે એમાં એવું થાય છે કે મૂળભૂત અધિકારોના ભોગે પણ એવા પ્રકારનું વર્તન થાય છે કે જેના કારણે સ્ત્રીઓ પ્રત્યે અસમાનભરી વર્તણૂક થાય છે અથવા તો સ્ત્રીઓને અન્યાય થાય છે. એટલે આપણે જ્યારે જોઈએ સમાન નાગરિક ધારાનો ખ્યાલની વાત કરીએ તો સમાન નાગરિક ધારાનો ખ્યાલ જે છે એ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? તો અનુચ્છેદ 44 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 કે જેના આર્ટિકલ 44માં દરેક રાજ્ય એ સમાન નાગરિક ધારાઓ ઘડશે એવી જોગવાઈ, એવો આદેશ આ સિદ્ધાંતોથી મૂકવામાં આવેલો છે બંધારણના ભાગ 4માં. આપણે સૌ જાણીએ છીએ કે ભાગ 3 અને ભાગ 4માં જે તફાવત છે એ તફાવતમાં ભાગ 3ના અમલ માટે અદાલતમાં સીધા જઈ શકાય છે, જ્યારે ભાગ 4 અમલને પાત્ર બનતા નથી. તો આ જે આદેશ છે એના સંદર્ભમાં સરલા મુદ્દગલનો એક કેસ અસ્તિત્વમાં આવ્યો. સુપ્રીમ કોર્ટે 1995માં સરલા મુદ્દગલના કેસમાં સમાન નાગરિક ધારા અંગેની જોગવાઈની વાત કરેલી અથવા તો કેન્દ્ર સરકારને ઝાટકણી કાઢેલી અને કેન્દ્ર સરકારને સમાન નાગરિક ધારો ઘડવા માટે જણાવેલું. મિત્રો, આ જે કેસ છે એ ખૂબ રસપ્રદ છે. આપણે આ કેસની જો ચર્ચા કરીએ તો સરલા મુદ્દગલનો કેસ એવો હતો કે સરલા મુદ્દગલ એ સ્ત્રીઓની જે સંસ્થા છે કલ્યાણી, એ કલ્યાણીના પ્રમુખ હોય છે અને મીના માથુર જે અરજદાર નંબર 2 હોય છે એ મીના માથુરના લગ્ન જીતેન્દ્ર માથુર સાથે થયેલા 1978માં. તો આ લગ્ન દરમિયાન 10 વર્ષના સમયગાળા બાદ એટલે કે 1988માં મીના માથુરને એવો ખ્યાલ આવે છે કે તેના પતિએ સુનીતા ઉર્ફે ફાતિમા નામની બીજી સ્ત્રી સાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા. એટલે એણે સુપ્રીમ કોર્ટમાં કલ્યાણી સંસ્થાના સલ્લા મુદ્દગલ દ્વારા રીટ કરી. હવે અહીંયા આગળ એણે એવો પ્રશ્ન ઉઠાવ્યો કે જે કલ્યાણીના જે પ્રમુખ છે સલ્લા મુદ્દગલ અને
મીના માથુર છે, મીના માથુરે એવી રજૂઆત કરી કે તેના પતિ જીતેન્દ્ર માથુરે દ્વિગામીથી બચવા માટે, એટલે કે દ્વિપત્નીત્વ આઈપીસી સેક્શન 494ના ગુનાથી બચવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી અને બીજું લગ્ન કર્યું છે. હવે 1990માં સુનીતા ઉર્ફે ફાતિમા કે જે જીતેન્દ્ર માથુરની બીજી પત્ની હતી, એણે પણ અરજી કરી અને એણે એવી રજૂઆત કરી કે તે પોતે તેણીના પતિથી પોતાને એક બાળક છે અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને તેણે લગ્ન કર્યા. લગ્ન બાદ તેનો પતિ જીતેન્દ્ર માથુર પોતાની પ્રથમ પત્નીના દબાણને વશ થઈ અને ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કરે છે, એટલા માટે એને ભરણ પોષણ આપતો નથી અથવા તો એના વારસામાં એને કોઈ જ અધિકાર મળતો નથી. મિત્રો, તમે જુઓ કે બંને સ્ત્રીઓ મીના માથુર અને ફાતિમા ઉર્ફે સુનીતા કે બંને સ્ત્રી હિન્દુ હોવા છતાં પેલા પુરુષે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા. લગ્ન બાદ જ્યારે એને બીજું સંતાન થયું, બીજી સ્ત્રી સાથે સંતાન થયા પછી એ પાછો હિન્દુ બની જાય છે. એટલે અહીંયા આગળ જે ફાતિમા છે એને ભરણ પોષણ અને વારસા અંગેના કોઈ જ રાઇટ્સ મળતા નથી, કેમ કે તેનો પતિ હવે હિન્દુ રહ્યો, મુસ્લિમ રહ્યો નથી. એટલે ઇસ્લામ ધર્મ પ્રમાણે એને કોઈ અધિકાર મળતા નથી. પોતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો એટલે હિન્દુ કાયદા પ્રમાણેના પણ કોઈ અધિકાર મળતા નથી. સુપ્રીમ કોર્ટ સમક્ષ બે પ્રશ્ન ઉપસ્થિત થયા મિત્રો, કે એક પ્રશ્ન એવો છે કે શું કોઈ પણ પુરુષ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને, એટલે કે ધર્મ બદલીને, ધર્મ પરિવર્તન કરીને બીજું લગ્ન કરે તો તે લગ્ન કાયદેસર ગણાય કે કેમ? અને જો તે બીજું લગ્ન કરે છે તો આઈપીસી સેક્શન 494 હેઠળ દ્વિગામી માટે, એટલે કે દ્વિપત્નીત્વના ગુના માટે જવાબદાર બને છે કે કેમ? અહીંયા સુપ્રીમ કોર્ટે એક સરસ વાત કરી કે હિન્દુ ધર્મમાં લગ્ન એ અતૂટ બંધન છે. ધર્મ પરિવર્તન કરવાના કારણે તેના લગ્નનો આપોઆપ અંત આવી જતો નથી. એટલે પેલી સ્ત્રી સાથેના, એટલે કે મીના માથુર સાથે તેનો પતિ એ કાયદેસર, તો પછી મુસ્લિમ બનીને ફાતિમા સાથે લગ્ન કર્યું ને એનો બાળક અસ્તિત્વમાં આવ્યું તો એના ભરણ પોષણ અથવા એના વારસાઈ અધિકાર અને બીજા બધા અધિકારોનું શું? એટલે આવા પ્રશ્ન જે ઉપસ્થિત થાય છે એ ઉપસ્થિત ન થાય એ માટે સરલા મુદ્દગલના કેસમાં કેન્દ્ર સરકારને યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાનો આદેશ આપ્યો કે જેના કારણે ધર્મના કારણે કોઈ પણ ધર્મ પરિવર્તન કરીને બીજું લગ્ન ન કરે, અને જો લગ્ન કરે તો એ લગ્નના પરિણામે તે સ્ત્રી કે જે તેની પત્ની બને છે એના એવા વારસાઈ કે ભરણ પોષણ કે લગ્ન સંબંધી કોઈ અધિકારોનો ભંગ ન થાય એ માટે યુનિફોર્મ સિવિલ કોડનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. એની ચર્ચા જોરશોરથી થઈ. હવે મિત્રો, મારે બીજી એક વાત કરવી છે કે આપણે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી રહ્યા છે તો યુનિફોર્મ કોમન કોડ એવો શબ્દ પણ વાપરી શકાતો હતો. હવે આ ચર્ચા આપણે આગળ વધારીએ એ પહેલાં મિત્રો, મારી સાથે ડૉક્ટર સ્મિતાબેન વ્યાસ ઉપસ્થિત છે. ડૉક્ટર સ્મિતાબેન વ્યાસ એ ડિપાર્ટમેન્ટ ઓફ લો, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણમાં અધ્યક્ષ સ્થાને છે અને એ એમની સેવા આપી રહ્યા છે. તો આપણને યુનિફોર્મ સિવિલ કોડ અને યુનિફોર્મ કોમન કોડ વિશે એ વિશેષ માહિતી આપશે. મેડમ, શું કહેવું છે આપનું? હા, તો ડૉક્ટર મિનલે હમણાં આપણને મિત્રો વાત કરી સરલા મૃદગલના કેસની, અને એના આધારે આપણે સમાન નાગરિક ધારાની આપણે ચર્ચા કરવાની છે. તો એ કેસના અનુસંધાને જોઈએ તો આમાં આ શબ્દ માટે એક તો વૈચારિક સ્પષ્ટતા થવી જરૂરી છે કે કોમન સિવિલ કોડ અને યુનિફોર્મ સિવિલ કોડ. કોમન સિવિલ કોડ વાસ્તવમાં બંધારણમાં જે અનુચ્છેદ 37માં દેશને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કાયદાના એક ભાગરૂપે દેશ માટે જે કોમન સિવિલ કોડની કરવાની ને એક આદેશ આપવામાં આવેલો છે. તો કોમન સિવિલ કોડ નહીં પણ યુનિફોર્મ સિવિલ કોડ એવો શબ્દ બંધારણમાં વાપરવામાં આવ્યો છે. તો કોમન સિવિલ કોડ એટલે બધી કોમો માટે એક સરખો ધારો, જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ એટલે અલગ અલગ કાયદાઓ ભલે હોય પણ બધી કોમોને એક સરખી કાયદાકીય જોગવાઈઓ લાગુ પડે એને આપણે યુનિફોર્મ સિવિલ કોડ કહી શકાય. મિત્રો, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જેની સરખામણી બંધારણના મૂળભૂત અધિકારો સાથે થાય. ભારતના બંધારણના મૂળભૂત અધિકારોમાં જ્યારે ઘડવામાં આવ્યા ત્યારે ઘણા બધા અધિકારોને મૂળભૂત ગણી અને દરેક નાગરિકને એ અધિકારો આપવામાં આવ્યા, પરંતુ એ આપવા છતાં અને એનો સમાવેશ બંધારણના ભાગ 3માં કરવામાં આવ્યો. પણ એ છતાંય કેટલાય અધિકારો એવા રહી જતા હતા કે ખરેખર દેશના હિતમાં અને દેશના નાગરિકોના હિતમાં હતા,
પરંતુ તે છતાં પણ એવા અધિકારો રહી જતા હતા કે જેનો સમાવેશ આપણે બંધારણના ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચે કરવામાં આવ્યો. તો એમાંનો આ એક યુનિફોર્મ સિવિલ કોડ છે. તો મિત્રો, અત્યારે નાગરિકો માટે જોવા જઈએ તો મોટા ભાગે ઘણા બધા કાયદાઓ એવા છે કે દરેક કોમન હોય. દાખલા તરીકે મિલકત હસ્તાંતરનો કાયદો છે, કરારનો કાયદો છે, બેન્કિંગના કાયદા છે. તો આ બધા કાયદા બધા માટે કોમન હોઈ શકે. તો આ જે અધિકારોને લગતા કાયદાઓ છે એના માટે યુનિફોર્મ સિવિલ કોડ કેમ ન હોઈ શકે? આ તો મોટા મોટા કાયદાઓ તો બધા આપણે કોમન કર્યા, પણ એની સાથે યુનિફોર્માલિટી જેમાં અપનાવવાની છે એ તો આટલા મોટા કાયદાઓમાંનો એક કૌટુંબિક કાયદા રૂપે જોઈએ તો એવો એક ભાગ છે કે જેની અંદર સ્ત્રીઓને જે અન્યાય થાય છે, ઘણા બધા જે પર્સનલ લોસ છે એમાં સ્ત્રીઓને ઘણી વખત અન્યાય થતો હોય તો એ અન્યાય નિવારી શકાય અને દરેકને સમાન અધિકારો મળે એના માટે આ યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરવાનું વિચારવામાં આવ્યું છે. અને આ જો કરવામાં આવે તો મુસ્લિમ કોમની જે સ્ત્રીઓને જ્યાં જે લાભ નથી મળતા એ કદાચ ક્યાંક હિન્દુ કોમની સ્ત્રીઓને મળતા હોય, જે હિન્દુ કોમની સ્ત્રીઓને નથી મળતા એ કદાચ ક્યાંક પારસી સ્ત્રીઓને મળતા હોય, ક્યાંક ખ્રિસ્તીમાં મળતા હોય. તો આ બધામાંથી જે બધાને અન્યાય લાગે અથવા બધામાં જે અસંગતતા છે આપણા બંધારણમાં જ મૂળભૂત અધિકારોના ભાગરૂપે જે આર્ટિકલ 14 કહેવાય કે સમાનતાનો સિદ્ધાંત, રાઇટ ટુ ઇક્વાલિટી, તો એ સમાનતાના સિદ્ધાંતનો પણ ભંગ ન થાય અને દરેકને સમાન ન્યાય મળી રહે એ માટે આવા એક યુનિફોર્મ સિવિલ કોડની અત્યારે આ સરલા મૃદગલનો કેસ થયો ત્યાર પછી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. એટલે એના અનુસંધાને આપણે આ સ્પષ્ટતા થવી જરૂરી છે કે કોમન સિવિલ કોડ છે અને એ શું છે અને યુનિફોર્મ સિવિલ કોડ છે. તો એ મિનલ મેડમે હમણાં વાત કરી તો એ રીતે જોવા જઈએ તો જસ્ટ હું એટલું પૂછું કે ડૉક્ટર મિનલ, આપે જે ચર્ચાઓ તો કરી પણ એનાથી સમાજને એને શું લાભ થશે આ સમાન નાગરિક ધારાથી? એટલે મેડમ, હું એક વાત કરું કે આપે જે હમણાં વાત કરી કે મુસ્લિમ સ્ત્રી, પારસી સ્ત્રી અને હિન્દુ કે ક્રિશ્ચિયન જે સ્ત્રીઓ છે એને જે અન્યાય થાય છે તો સૌથી પહેલાં તો સમાન કાયદાઓ, સમાન જોગવાઈઓ આવશે તો એના પરિણામે સામાજિક એક સદભાવનાની ભાવના આવશે. બીજું એ થશે કે સામાજિક છીંડા જે લોકો કોઈ પણ કાયદાકીય, ખાસ કરીને પુરુષો જેમ કે એને બીજા લગ્ન કરવા હોય છે એટલે એ શું છે કે પોતાની પ્રથમ પત્નીની જવાબદારીમાંથી છૂટવા માટે ધર્મ પરિવર્તન કરી દે છે. અને ધર્મ પરિવર્તનના પરિણામે શું થાય છે કે કેટલાક ધર્મમાં કેટલાક વૈયક્તિક કાયદાઓ એવા છે કે જેમાં ધર્મ પરિવર્તનના કારણે લગ્ન જીવનનો આપોઆપ અંત આવે છે. પણ હિન્દુ કાયદાઓ એવો છે કે જેમાં ધર્મ પરિવર્તનના કારણે મિત્રો લગ્નનો આપોઆપ અંત આવતો નથી અથવા તો એ રીતે છૂટાછેડા થઈ જતા નથી. તો આવી જે જોગવાઈઓ છે એનાથી ખાસ કરીને સામાજિક જવાબદારીમાંથી જે બચવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ બચી શકાશે નહીં. સ્ત્રીઓ આત્મનિર્ભર બનશે અને દરેક કોમની સ્ત્રી હોય એ એક તો આમ જોવા જઈએ તો સોફિયા ખાને એક બહુ સરસ વાત કરેલી કે મુસ્લિમ સ્ત્રી કે જે એક તો સ્ત્રી છે એના કારણે સહન કરે છે અને બીજું વળી પાછી એ મુસ્લિમ છે. એટલે શું થાય છે કે આપણે જોઈએ છીએ કે પર્સનલ લોઝમાં મુસ્લિમ સ્ત્રીને તલાકનો અધિકાર પણ નથી. મૌખિક તલાક, પુરુષ તલાક 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 બોલે એટલે તલાક થઈ જાય. એ જ રીતે એ દત્તક ન લઈ શકે, એને એવા બીજા કોઈ પણ પ્રકારના અધિકારો હોતા નથી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નિકાહ પડાતા હોય મેડમ તો એવા સમયે એવું હોય છે કે સાક્ષી જોઈએ તો જો એ પુરુષ સાક્ષી હોય તો એક જ પુરુષની સિગ્નેચર લેવાય, પણ જો મેડમ એમાં સ્ત્રી આવે તો બે સ્ત્રીની જોગવાઈ છે. હા, તો આપણે સમજી શકીએ છીએ કે એક પુરુષની સામે બે સ્ત્રી હોવી જોઈએ. તો આ એક અન્યાયકારી જોગવાઈઓ છે. તો ખાસ કરીને આવી સામાજિક જવાબદારીમાંથી છટકવા માટેનું એક સારું સાધન ગણાશે. હા, તો એવું માની શકીએ કે એનાથી જ્ઞાતિવાદનું જોર ઘટશે, કોમવાદનું જોર ઘટશે અને વિશેષ તો એમ કહેવાય કે લોકોને પોતાની પસંદગીનું જીવન જીવવાનું મળશે. મેમ, આપે જે વાત કરી એમાં હું થોડું એક ઉમેરું કે સમાન નાગરિક ધારો આવે તો સ્વાભાવિક છે કે જુદી જુદી કોમના, જુદી જુદી જ્ઞાતિના રિવાજો, ધર્મ એની સાથે સંકળાયેલા હોય. તો માની લો કે હિન્દુ હોય તો એવું કે ભાઈ હું તો સપ્તપદીથી લગ્ન કરું, ધાર્મિક સંસ્કાર કરું તો જ હું લગ્ન કહેવાય. મુસ્લિમ એમ કહેશે કે ના, અમે તો નિકાહ જ પડીશું. ક્રિશ્ચિયનો એમ કહેશે કે ચર્ચમાં જઈને જે સેરેમની થાય છે એ જ અમે કરીશું. તો આપણે એવું કરી શકીએ
કે આ બધી સિસ્ટમ દરેક પોતાની રીતે સિસ્ટમ કરી શકે, પોતાની રીતે વિધિ કરી શકે, પણ જોગવાઈઓ બધા માટે સમાન હોય. જેમ કે હિન્દુ લગ્નમાં, હિન્દુ કાયદા પ્રમાણે હિન્દુ લગ્નમાં એક જ પત્નીત્વનો રિવાજ છે, તો મુસ્લિમમાંથી 4 પત્નીત્વનો રિવાજ નીકળી જાય, તો બધા જ ધર્મની એક જ સરખી જોગવાઈઓ એમાં લાગુ પડે. તો આ એક ફાયદો સ્ત્રીને વધારે પ્રમાણમાં થાય. મારું એવું માનવું છે કે આ એક મોટો લાભ ગણાશે. વ્યાપક અર્થમાં જોઈએ તો માનવ મૂલ્યો બદલાઈ જશે, માનવ વર્તન બદલાઈ જશે અને સાચા અર્થમાં મૂળભૂત અધિકારોનું પાલન થશે. આપણે જે હમણાં સમાનતાના માનવ ગૌરવ પણ જળવાઈ રહેશે. અને હા, એનું એટલે માન જાળવી શકાશે. આ એક ચોક્કસપણે આનાથી જો સમાન નાગરિક ધારો ઘડાય તો આ એક ચોક્કસપણે દરેકને લાભકારી પરિસ્થિતિ દરેક માટે, સમાજ માટે, સ્ત્રીઓ માટે, પુરુષો માટે, દરેક કોમ માટે, દરેક સ્ત્રી અને દરેક માટે આ એક લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરશે. આ એક ચોક્કસ લાભકારી બાબત ગણી શકાય. હવે ઘણા લોકો એવા છે કે આ આટલી એની હજી પૂરેપૂરી એની અર્થની સ્પષ્ટતા નથી અથવા વૈચારિક સ્પષ્ટતા નહીં હોવાને કારણે કેટલા લોકો એની વિરુદ્ધમાં દલીલો કરતા હોય છે, કેટલા લોકો એની તરફેણમાં પણ દલીલો કરતા હોય છે. તો એની તરફેણમાં કંઈક વિચારી શકીએ તો, તરફેણમાં દલીલો કરવી હોય તો આપણે શું વિચારી શકીએ? ચોક્કસપણે સમાન નાગરિક ધારાની જો તરફેણની દલીલો આપણે કરીએ, પહેલાં એક વાત કરીએ કે આપણા ત્યાં કોઈ પણ પરિસ્થિતિ હોય તો ચર્ચા જોરશોરથી થતી હોય છે, અને એ ચર્ચામાં કેટલીક વાર એવું બને કે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો તો સાઈડમાં રહી જાય અને કોમવાદનું જોર વધી જાય, અથવા તો આ કોમ શ્રેષ્ઠ છે અથવા આ કોમે આવી વાત કરી કે એવી પરિસ્થિતિ ખૂબ અત્યારે આપણા ત્યાં ચર્ચા, ઘણી બધી ચર્ચાઓ કેન્દ્ર સ્થાને છે. અને કેટલીક વાર તો એવું થાય છે કે સમાન નાગરિક ધારાના સંદર્ભમાં પણ ચર્ચાઓ થતી હોય છે, પણ જ્યારે એ ચર્ચાઓ આવે ત્યારે કોમ ઉપર વધારે પડતું લેવાઈ જાય છે. અહીંયા આગળ સમાન નાગરિક ધારાની જ્યારે વાત આવે છે ત્યારે કોઈ એક કોમ શ્રેષ્ઠ છે કે બીજી કોમ ઉતરતી છે એવી કોઈ જ વાત નથી. મૂળ વાત એ છે કે જેમ કે આપણે ત્યાં હમણાં જ મેડમે વાત કરી કે કરારનો કાયદો છે, અપકૃત્યનો કાયદો છે, મિલકત હસ્તાંતરનો કાયદો છે, ઇવન એવિડન્સ એક્ટ છે કે આઈપીસી છે, આ બધી જ જોગવાઈઓ માત્ર એક જ પ્રદેશના કારણે કે એક જ ધર્મના કારણે